જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે દહીં તાંદરો મશરૂમ પનીર ટિક્કા। બહુ સરસ, બહુ ટેસ્ટી હશે। આપણે બાળકોને ફેન્સી જોઈએ છે પણ હેલ્ધી પણ બાળકોને આજે બનાવું છું। બાળકો માટે સરસ મજાનું હેલ્ધી પણ બનાવું છું। હેલ્ધીમાં બાળકોને ખબર નથી હોતું તાંદરો કેવો હોય છે। તમે જોશો કે તાંદરો લીધો છે, 4 પાણી ધોઈ ઘસીને અને પલાળી દીધો, પલાળી અને તૈયાર થઈ ગયો છે। એક નાની વાટકી તાંદરો લીધો છે, સાથે આપણે મોટી એક વાટકી ભરીને દહીં લેવાનું છે, પનીર છે, મશરૂમ છે, બીજું આ દુકાન મેં તૈયાર કરી છે। જે નાખીશ એ બધું તમારી જોડે શેર કરીશ। બનાવવાની રીત ચાલુ કરીએ। એક હાંડલી લીધી છે મેં, હાંડલીના અંદર પલાળેલો તાંદરો નાખું છું। હવે આપણે જેટલો તાંદરો છે એનું 3 ગણા પાણી નાખવાનું છે। હવે આપણે મીઠું નાખી દઈશું, અડધી ચમચી મીઠું નાખું છું। હવે મસ્ત મિક્સ કરી દઈશું। ગેસ ઉપર બનવા મૂકી દઈશું। ગેસ ચાલુ કરી દીધો છે, ધીમા તાપે તાંદરો થવા દઈશું। સૌથી પહેલા મશરૂમને આપણે આવી રીતે 2 કટ લગાવું છું। એક મશરૂમના 2 કટ કરું છું। જેટલું બાળકોને ફેન્સી જોઈએ છીએ એટલું હેલ્ધી બી જોઈએ બાળકો માટે। અત્યારના બાળકોને ખબર નથી તો તાંદરો શું કહેવાય એવું, પણ તમે ફેન્સી જોડે તાંદરાની ખીચડી, તાંદરાનો પુલાવ એવું બધું તમે બનાવીને આપો બાળકો માટે બહુ જ સરસ રહે। આવી રીતે મેં મશરૂમ કટ કરી દીધા છે। હવે આપણે પનીર કટ કરી લઈશું। આવી રીતના પનીરના પીસ પણ કરી લેવાના છે, બહુ નાના નહીં, બહુ મોટા નહીં। આવી રીતના એક ઊંડું વાસણ લેવાનું, એના અંદર આ નાખી દેવાનું છે મશરૂમ અને પનીર। આદુ અને લસણની પેસ્ટ 1 ચમચી, કાશ્મીરી મરચું અડધી ચમચી, મીઠું 2 ચમચી, કોર્નફ્લોર લોટ 2 ચમચી એટલો મેંદાનો લોટ નાખવાનો છે। હવે થોડું પાણી નાખવાનું છે, હાથેથી સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। મસ્ત મજાનું આવી રીતના મિક્સ કરી લેશું। તમે હોટલના અંદર ખાવા માટે જાઓ, રેસ્ટોરન્ટના અંદર, તો તમને લોટ થોડો વધારે ચડાવેલો મળે, પણ આપણે ઘર માટે બનાવવાનો છે એટલે મેં કોર્નફ્લોર મેંદાનો ઓછો ઉપયોગ કર્યો છે। તમારા ઘરે ફેમિલી વધારે હોય તમે વધારે બી કરી શકો છો લોટ। સરસ મિક્સ થઈ ગયું છે। તાંદરો પાકે છે પણ આવી રીતના આપણે ચમચાથી થોડી વારે હલાવતું રહેવાનું, જેથી કરી અને ગાંઠ ના રહી જાય તાંદરાના અંદર। તાંદરો યા ભાત તમે કંઈ પણ બનાવો, આવી રીતના ફીણ આવે ત્યારે તમારે એને લઈ લેવાના સાઈડના અંદર। તાંદરો, ભાત, દાળ તમે આવી રીતે હાંડીના અંદર પકાવો તો આ બીમારી બધી બહાર નીકળી જાય, તમને કંઈ પણ રોગ ના થાય, તમારું શરીર પણ હેલ્ધી રહે। આવી રીતે બધું જ લઈ લેવાનું છે। જીરું આંખને, પેટને ઠંડક આપે, ખાવાનું સરળ જલ્દી પચાવી દે અને ગરમીઓના મોસમમાં લૂ બી ના લાગે। 1 ચમચી આપણે જીરું લીધું છે। 1 મોટી ચમચી એટલું ગાયનું ઘી લેવાનું છે। તમારા જોડે ગાયનું ઘી ના હોય તમે નોર્મલ જે ઘી ખાતા હોય એ બી લઈ શકો છો। હવે ઘી અને જીરું નાખ્યા પછી 2 મિનિટ સુધી આપણે પકાવી દઈશું। અને મિત્રો તાંદરો મસ્ત મજાનો પાકી અને રેડી થઈ ગયો છે। આને આપણે ઠંડો પડવા દેશું। તમે આવી રીતે એક જ તાંદરો બનાવો તો ફેન્સી ડીશ જોડે નહીં બનાવો તો બી તમને ચાલશે, પણ હું તમને એક વિડીયોના અંદર આજે 2 ડીશો બનાવવાનું શીખવાડું છું। ગેસ બંધ કરી દીધો છે, તાંદરાને ઠંડો પડવા દેશું। હવે આપણે એક લોઢાની કઢાઈ લીધી છે, એના અંદર તેલ ગરમ મૂક્યું છે, તેલ સરસ મજાનું ગરમ થવા દેશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। આવી રીતે આપણે એક પીસ કરી મૂકી દઈશું મશરૂમનું અને પનીરનું।
મસ્ત રવા દઈશું. ધીમે ધીમે ઉલટાવતા રહેશું અને મસ્ત મજાનું મશરૂમ અને પનીર બંને ક્રિસ્પી બનાવી દેશું. પનીર મશરૂમ મસ્ત મજાના તળાઈ અને રેડી થઈ ગયા છે. આવી રીતના ચાળાના અંદર લઈ લઉં છું. એક્સ્ટ્રા તેલ થાળીના અંદર નીકળી જશે. એ જ આપણે આવી રીતે હું બનાવી દઈશ. મશરૂમ પનીર તળાઈ અને રેડી થઈ ગયા છે. એક બંધ કરશું. એક્સ્ટ્રા તેલ નીકાળી દઈશું બારે. એક્સ્ટ્રા તેલ નીકાળી દીધું છે. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી છે, પતલી લાંબી સમારી છે. મેં એક મોટી નંગ ડુંગળી લીધી છે. આદુ લસણની વાટી લીધા છે, 1 ચમચી. ઝીણું સમારેલું લસણ લીધું છે. આદુ બી ઝીણું સમારી લઈ શકો છો, પણ આદુ રૂસાવાળું હતું એટલે મેં વાટી લીધું છે. ડુંગળી સરસ વાતરી દેશું. થોડું શિમલા મરચું નાખીશું. એને પણ સરસ વાતરી દેવાનું છે. એક મોટી ચમચી ભરી ચીલી સોસ લીધો છે. અડધી ચમચી સોયા સોસ છે અને 2 બૂંદ જેટલા વિનેગર નાખ્યું છે. હવે આપણે 1 ટમાટર નાખીશું. હવે આપણે મશરૂમ અને પનીર નાખવાનું છે. પાંચ મિનિટના અંદર આ રેડી થઈ ગયું છે. હવે આપણે સર્વ કરવાનું છે, પણ આને કેવી રીતે કરવું છે એ બતાવું. પેલું આપણું જે તાંદરાના અંદર બાકી છે પ્રોસેસ કરવાની, એ કરી દઈશું. તાંદરો ઠંડો પડી ગયો છે. હવે આપણે મોટી વાટકી ભરી એટલું દહીં નાખવાનું છે અંદર. દહીં નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. ગરમીની મોસમ છે. આ તમે વેરાયટી બનાવીને ખાશો તો તમને એકદમ શરીર માટે બહુ જ ઠંડક આપશે અને હેલ્ધી છે, સાથે એકદમ ટેસ્ટી છે. ચલો, મસ્ત મજાનું દહીં તો મિક્સ કરી દીધું છે. હવે આપણે સર્વ કરીશું. મેં 3 જણા માટે બનાવ્યું છે, પણ હું 1 જણા માટે એટલું સર્વ કરું છું. મેં લીધી છે આવી રીતના એક પ્લેટના અંદર તાંદરો નીકાળીશ. તાંદરો નીકાળી દીધો છે. મશરૂમ અને પનીર નીકાળીશું. હેલ્ધી અને ટેસ્ટી ડીશ આપણી બની અને રેડી થઈ ગઈ છે. મિત્રો, બહુ જ મહેનત કરી છે આ ડીશના અંદર વિડીયો બનાવવામાં. તો મને મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો. તમારા બાળકો માટે જરૂરથી બનાવજો. મશરૂમ પનીર ના હોય તમે એકલું મશરૂમ બી બનાવી શકો છો. સાથે આ જૂની સમારેલી ડુંગળી નાખો છો. ડુંગળી મેં સમારી અને 3 પાણી ધોઈ નાખી છે ઘસીને. મસ્ત સજાવી અને રેડી કરી દીધું છે. પણ થોડું વધારે ગાર્નિશિંગ માટે હું ફ્રેશ પુદીનો લીધો છે. બાય મિત્રો, કાલે આવી નવી રેસીપી સાથે તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. બાય બાય.